નમસ્કાર મિત્રો. આ દ્રશ્ય શાંતિથી જુઓ અને વિચારો એ આપણના જીવનને એક મોટો બોધપાઠ આપે છે. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે જે સાપ ઉંદરનો શિકાર કરે છે, જે બગલો નાના જીવને ખાય છે અને જે કાચબો પોતાનામાં રહે છે, એ બધા એક જ જગ્યાએ શાંતિથી સાથે કેમ બેઠા છે? આ દ્રશ્ય આપણને એક ઊંડો સંદેશ આપે છે. જ્યારે પૂર જેવી વિકટ પરિસ્થિતિ આવે ત્યારે શિકારી અને શિકાર વચ્ચેનો ભેદ ભૂંસાઈ જતો હોય છે. દરેક જીવનો એક જ હેતુ હોય છે અને એ જીવન જીવવાનો. આજે અહીં કોઈ દુશ્મન નથી, કોઈ શિકારી નથી, માત્ર જીવવાની આશા લઈને સૌ સાથે બેઠા છે. કુદરત વારંવાર આપણને શીખવે છે કે અહંકાર, ભેદભાવ અને વેરભાવ માણસે બનાવ્યા છે. સંકટ આવે ત્યારે દરેક જીવ સમાન બની જતા હોય છે. જો પ્રાણીઓ મુશ્કેલીમાં સાથે રહી શકતા હોય તો આપણે તો મનુષ્ય છે, કેમ સાથે ના રહી શકીએ? જીવનમાં મતભેદ રાખો પણ મનભેદ ક્યારેય નહીં, કારણ કે સંકટ ક્યારે આવશે એ કોઈ જાણતું નહીં. મિત્રો, એકતા જ સૌથી મોટી શક્તિ છે અને કુદરત જ સૌથી મોટો શિક્ષક છે.